તમને બધાને છેલ્લા વિડીયોની અંદર એક હોમવર્ક થોડુંક અમથું આપેલું હતું અને આપ બધાએ એ પૂરું કર્યું નથી. એટલે આપને એવું લાગે કે કદાચ બધા સરોવરમાં એક એક ગ્લાસ પાણીનો રેડ છે દૂધનો, અને હું એક પાણીનો નાખીશ તો નહીં ખબર પડે. પણ આપ બધાની જાણ માટે કે તળાવ મિત્રો પાણીથી જ ભરાયું છે. કેમ કે બધા એવું જ માનતા હતા કે મારા એકના નહીં નાખવાથી ફરક નહીં પડે. એટલે કામ થયું નથી. એક મિત્રની વાત કરતા બાકીના મિત્રોએ આ કામ ઝડપથી પૂરું કરવાનું છે અથવા કરતા રહેવાનું છે. તો એક વાર્તા થવા જઈ રહી છે. તે વાર્તા તો આપણે બધા બહુ સાંભળી હોય છે અત્યાર સુધી, અને એમાંય વાર્તા એ તો સ્વાભાવિક રીતે આપણા રસનો વિષય છે. પરંતુ વાર્તા દરેક ઉંમરે જ્યારે તમારી સામે આવે ત્યારે દરેક વખતે એક નવો બોધ લઈને આવતી હોય છે. નહીં માત્ર ચીલાચાલુ વાત, નહીં માત્ર જે સાંભળેલી વાત છે. જ્યારે પણ તમે વાર્તાને સાંભળો ત્યારે વાર્તા એક નવો ઉપદેશ લઈને આવે છે. તો વાર્તાની શરૂઆત બહુ સરસ રીતે અહીંયા થાય છે. ત્યાં રાજકુમારો છે એટલે વાર્તા કહેવાની છે તમારી જેવા રાજકુમારોને, જે બરોબર હોમવર્ક કરતા નથી, જે કામ કરતા નથી, જે વિડીયોને પણ ફર્સ્ટમાં જોઈને બીજા વિડીયો જોવા માટે જતા રહે છે. એવા બધા રાજકુમારો છે, એને ભણાવવાના છે. એટલે અઘરું કામ છે. સીધું તો કંઈ કહેવાય નહીં કે ભણો, જ્ઞાન મેળવો, અને એ પણ નીતિ વિષયક. એટલે પંડિત વિષ્ણુ શર્મા જે આ વાર્તાનો કથક છે, કહેનારો છે, જેણે હિતોપદેશ નામની વાર્તાનો સંગ્રહ ગ્રંથ આપ્યો છે, એ શરૂ કરે છે કે હવે અથ હવે પ્રાસાદ પૃષ્ઠે, પ્રાસાદનો અર્થ મહેલ અને પૃષ્ઠનો અર્થ અગાશી પર. એટલે હવે પ્રાસાદ પૃષ્ઠે, મહેલની અગાશી, મહેલની અગાશી પર, પૃષ્ઠે, અગાશી પર, આટલું જ. હવે પ્રાસાદ પૃષ્ઠે, મહેલની અગાશી પર, અહીંયા સંધિ છે, સુખ વત્તા ઉપવેષ્ટિનામ, ઉપવેષ્ટિનામ, વિષ્ટિનામ, સુખોપ, યસ, વિષ્ટાનામ, સુખ ઉપવિષ્ટાનામ. તો સુખ ઉપવિષ્ટાનામ. તો હવે અથ હવે પ્રાસાદ પૃષ્ઠે, મહેલની અગાશી પર, સુખ ઉપવિષ્ટાનામ, સુખથી બેસેલા અથવા સુખથી બેઠેલા. હવે મહેલની અગાશી પર સુખથી ઉપવિષ્ટાનામ,
બેઠેલા રાજપુત્રાણામ. રાજપુત્રાણામનો અર્થ થાય છે રાજપુત્રોની. પુરુસ્તાત. પુરુસ્તાતનો અર્થ પાસે જઈને. પ્રસ્તાવ ક્રમેણ. પ્રસ્તાવ ક્રમથી. ક્રમથી એ ભેગું લેવાનું છે. આમ તો પ્રસ્તાવનાના ક્રમથી, એટલે શરૂઆત કરવાના ક્રમથી. પ્રસ્તાવ ક્રમેણનો અર્થ થાય શરૂઆત કરવાના ક્રમથી. તો હવે મહેલની અગાશી ઉપર સુખથી બેઠેલા રાજપુત્રોની પાસે જઈને પ્રસ્તાવ ક્રમથી પંડિતોહો અબ્રવીત. અહીંયા સંધિ છે પંડિતોહો. અહીંયા એક સંધિ મિત્રો તમને કરી દઉં છું, આખી નથી લખતો સમય બચાવવા માટે. પંડિતોહો વત્તા જે છે અબ્રવીત. અબ્રવીત તમે પછી સમજી જશો. તો પંડિતોહો, તો પછી વિસર્ગ આવશે અને અબ્રવીત. તો પ્રસ્તાવનાના ક્રમથી પંડિતોહો નું ગુજરાતી થશે પંડિતે. અબ્રવીત. તો તમે જોશો મિત્રો કે હવે અહીંયા મહેલની અગાશી પર સુખથી બેઠેલા રાજપુત્રો પાસે જઈને પ્રસ્તાવ ક્રમથી પંડિતે કહ્યું. તો આ પંડિત છે, પંડિત વિષ્ણુ શર્મા છે, અને જે રાજપુત્રો છે એવા રાજાના એ 3 પુત્રો છે જેને નીતિશાસ્ત્રનું જ્ઞાન આપવાનું છે. પરંતુ તે કોઈ પણ સંજોગોમાં બિલકુલ તમારા જેમ ભણવા માટે તૈયાર નથી. અને એમની એટલે કે પંડિતનું એ કર્મ છે કે આ રાજપુત્રોને જ્ઞાન આપે. એટલે પહેલા એણે શું કર્યું કે પરિસ્થિતિ જોઈ કે આ બધા જે રાજકુમારો છે એ મહેલની અગાશી ઉપર, છત ઉપર સુખથી બેઠા છે. કોઈ ક્લેશ નથી, કોઈ દુઃખ નથી, એકદમ આનંદ કરવા માટે જ બેઠા છે. ત્યાં જઈને પણ એ સીધું કોઈ જ્ઞાન આપવા કરતા, કોઈ ભણાવવાનું શરૂ કરતા પહેલા, કોઈ નીતિશાસ્ત્રની વાતો કરતા પહેલા પ્રસ્તાવનાના ક્રમથી એને કંઈક કહેવું છે એટલા પૂરતું જ, શરૂઆત કરવા પૂરતું જ એણે વાત શરૂ કરી છે. અથ પ્રાસાદ પૃષ્ઠે સુખોપવિષ્ટાનામ રાજપુત્રાણામ પુરસ્તાત પ્રસ્તાવ ક્રમેણ પંડિતોહો અબ્રવીત. તો અથ પ્રસાદ પૃષ્ઠે, હવે મહેલની અગાશી પર સુખોપવિષ્ટાનામ, સુખથી બેઠેલા રાજપુત્રાણામ પુરસ્તાત, રાજપુત્રોની પાસે જઈને પ્રસ્તાવ ક્રમેણ, પ્રસ્તાવ ક્રમથી પંડિતોહો અબ્રવીત, પંડિતે કહ્યું. શું કહ્યું છે જોજો. ભો રાજપુત્રાઃ, હે રાજપુત્રો, શૃણુત. શૃણુત શું થશે? યસ, સાંભળો. હે રાજપુત્રો, સાંભળો. અથ પ્રાસાદ પૃષ્ઠે, હવે મહેલની અગાશી પર સુખોપવિષ્ટાનામ, સુખથી બેઠેલા રાજપુત્રાણામ પુરસ્તાત, રાજપુત્રોની પાસે જઈને પ્રસ્તાવ ક્રમેણ પંડિતો અબ્રવીત, પ્રસ્તાવ ક્રમથી પંડિતે કહ્યું. ભૂ રાજપુત્રાઃ શૃણુત, હે રાજપુત્રો સાંભળો. હવે એક જે વાત એને કરવાની છે એ આ પ્રકારની છે. શું કહેવું છે એ બહુ મહત્વનો અને અગત્યનો મુદ્દો છે. એના ઉપર આપણે વાત કરીએ છીએ. એ રાજપુત્રોને એક વાત કહેવા જઈ રહ્યા છે પંડિત વિષ્ણુ શર્મા.
તો સૌથી પહેલા એણે જે વાતની શરૂઆત છે અહીંયાથી કરી, ધીમતામ. ધીમતામનો અર્થ થાય છે બુદ્ધિશાળી. લોકોનો કાલો, શું કહે છે કે સમય, બુદ્ધિશાળી લોકોનો સમય કાવ્ય, શાસ્ત્ર, વિનોદેન, વિનોદમાં, વિનોદેન અથવા વિનોદથી, ગચ્છતિ જાય છે અથવા વીતે છે. તો મિત્રો બહુ સરસ આખી વાતની શરૂઆત એણે કરી છે. એણે કહ્યું કે બુદ્ધિશાળી લોકોનો સમય એ 3 વસ્તુમાં પસાર થાય, 3 કાર્યો કરવામાં પસાર થાય. પહેલું એક તો એ કાવ્ય ઉપરની આખી વાત કરે, સર્જન કરે, કાવ્ય વાંચે, અથવા શાસ્ત્રો વાંચે, શાસ્ત્રાર્થ કરે. માનો કોઈ કાવ્ય વાંચ્યા પછી એમાં કેટલા અર્થો છે, શું અર્થો છે, લખનારને શું અર્થ હશે ગમતો, અથવા એને શું અર્થ અભિપ્રેત હશે, કેટલા કેટલા અર્થો નીકળી શકે, કઈ પરિસ્થિતિમાં, આ બધું શાસ્ત્રાર્થ છે. આવું બધું એ કરે. અને વિનોદ, વિનોદનો અર્થ આનંદ. તો બુદ્ધિશાળી લોકો છે એના 3 લક્ષણો બહુ બહુ સમજવા જેવી વાત કરે. પંડિત વિષ્ણુ શર્મા છે રાજપુત્રોને જ્ઞાન આપે છે. એટલે કોઈ એવું નોલેજ, એવું અઘરું જ્ઞાન નથી, બહુ સિમ્પલ વાત છે, પણ હાઈ થિંકિંગ છે. સિમ્પલ લાઈફ હાઈ થિંકિંગની વાત છે. બહુ ઊંચા સ્તર ઉપર જઈને વિચારવાની વાત છે કે કોઈ માણસ બુદ્ધિશાળી છે કે મૂર્ખ છે કેમ ખબર પડે. તો એણે કહ્યું કે બુદ્ધિશાળી માણસના 3 લક્ષણો, કાં તો એ કાવ્ય, શાસ્ત્ર અથવા આનંદ, આ વિનોદ, આ 3 વસ્તુમાં એનો સમય પસાર કરશે. કાવ્ય, શાસ્ત્ર, વિનોદેન કાલો ગચ્છતિ ધીમતામ. સસંદર્ભ માટે મોસ્ટ આઈએમપી આ પંક્તિ છે. બોર્ડની અંદર વારંવાર પૂછાય છે અને 6 માસિક 9 માસિકમાં તો પૂછાશે જ મિત્રો. સારો પેપર કાઢનાર કોઈ વ્યક્તિ હશે તો આ જ પૂછશે. તો આ બુદ્ધિશાળીનું લક્ષણ છે. એકદમ સટીક, સ્પષ્ટ, ન વધારે ન ઓછું, ન કંઈ આ તરફ ત્રાજવું નમેલું કે ન આ તરફ નમેલું, સીધી લીટીમાં સીધી વ્યાખ્યા. આ વાત જે છે મિત્રો, એ નીતિશાસ્ત્રકાર જે છે એ આવી વાતો કહેવા માટે પ્રાણી કથાઓમાં એ પ્રસિદ્ધ છે. બુદ્ધિશાળી લોકોની ઓળખ શું, એવું કોઈ પૂછે તમને, તો એનો સીધો આટલો જ જવાબ છે કે આ 3 શબ્દો તમે લઈ લેશો એટલે તમારી સામે વ્યાખ્યા, એની ડેફિનેશન, એની ઓળખ બધું આવી જશે. કોઈ વ્યક્તિ આ 3 પ્રવૃત્તિ સિવાય કોઈ ચોથી પ્રવૃત્તિ કરતો હોય તો સમજવાનું કે બીજું કંઈ પણ હશે પણ બુદ્ધિશાળી નથી. અને કોઈ પણ વ્યક્તિ આ 3 જ પ્રવૃત્તિ કરતો હશે તો બરાબર સમજી લ્યો કે એ માત્ર ને માત્ર બુદ્ધિશાળી વ્યક્તિ જ છે. બહુ સરળ ભાષામાં આ નીતિશાસ્ત્રકારની શૈલી છે. 12મા ધોરણના વ્યક્તિને, 12મા ધોરણમાં આવેલા યુવાનને, 18 વર્ષના છોકરાને એને વાર્તા નથી કહેવી કે કેવી રીતે લોભમાં પકડાયેલો વ્યક્તિ જે છે એ કેવી રીતે સોનાનું કંકણ લેવાના લોભમાં મૃત્યુ પામે છે. અને કહેવું છે કે તમારી બેન્ચની બાજુમાં, તમારા પાડોશમાં રહેતો, તમારી સાથે હરતો ફરતો વ્યક્તિ, તમારો મિત્ર, તમારો પાડોશી, તમારો બેન્ચમેટ, તમારો ક્લાસમેટ બુદ્ધિશાળી છે કે મૂર્ખ છે, એનું પેરામીટર શું, એની સ્કેલ શું, એની ફૂટપટ્ટી કઈ છે એને માપવા માટેની, એનું મીટર કયું છે. તો કહે છે કે કાવ્યશાસ્ત્ર વિનોદેન કાલો ગચ્છતિ ધીમતામ. કાવ્ય, શાસ્ત્ર અને વિનોદમાં જેનો સમય વીતે એ બુદ્ધિશાળી છે. જેવી રીતે બીજા કાવ્યમાં તમે ભણીને આવ્યા કે સજ્જનોના લક્ષણો અને દુર્જનોના લક્ષણો, શું પરિણામ આવે, અલ્પ આયુષ્ય થાય, લોકોમાં નિંદાનું કારણ બને, આ બધું. એવી રીતે બુદ્ધિશાળીના લક્ષણો આ પ્રેક્ટિકલ છે. પ્રાયોગિક રીતે વ્યક્તિ શું કરે છે જોશો એટલે તમને આ 3 વસ્તુઓ દેખાય તો બુદ્ધિશાળી, ધીમતામ. અને હવે આગળ બહુ આનાથી પણ સારી પંક્તિ છે, એકદમ આપણને લાગુ પડી જાય એવી.
અથવા તો એકદમ આપણે ગમી જાય એવા પ્રકારની, કહે છે કે તું, તુંનો અર્થ અહીંયા કર્યો છે તે. મૂર્ખાણામ, તે મૂર્ખાઓનું, હવે અહીંયા આપણે કાઉન્સમાં મૂકવું પડશે સમય. તે મૂર્ખાઓનો સમય કઈ 3 વસ્તુઓમાં જાય છે? તો સૌથી પહેલું કહે છે કે વ્યસન, અલ્પવિરામ. હવે આ પહેલો શબ્દ છે, તે મૂર્ખાઓનો સમય વ્યસન. હવે આ વ્યસન એટલે જે વ્યસન તમે સમજો છો, પાન, માવા, મસાલા, ગુટખા વગેરે, એ તો છે જ છે. પરંતુ આ નીતિશાસ્ત્રકાર છે એટલે એટલી સીધી ભાષામાં એ વાત નહીં કરે. એટલે એને વ્યસનનો અર્થ અહીંયા કરવાનો છે કોઈ પણ કાર્યની આદત નિયત સમયે, નિયત સ્થાન પર, નિયત રીતથી કોઈ કાર્ય કરવું જ પડે, આવા પ્રકારની જે આદત છે એને આપણે કહીશું વ્યસન. કોઈ વ્યક્તિ એમ કહે કે સાહેબ મારે ભલે આમ ચાલે હું ટીવી ન જોઉં તો, પણ મારે રોજ સાંજે એક સિરિયલ જોવી જ પડે, તો આ વ્યસન છે. કોઈ વ્યક્તિ એમ કહે સાહેબ મારે બીજું કોઈ વ્યસન તો નથી, પણ જમ્યા પછી મારે 30 મિનિટ સુધી કે કલાક સુધી ટીવી જોવા જોઈએ, તો વ્યસન છે. સાહેબ મારે આમ તો કોઈ ખરાબ આદત નથી, પણ દિવસમાં એકવાર મિત્ર સાથે ફરવા જવા જોઈએ જ, ન જાવ તો મને ના મજા આવે, વ્યસન છે. સૌથી મોટું વ્યસન, સાહેબ વધારે નહીં પણ રોજની કલાક તો મોબાઈલ ભણવા સિવાય પણ યુટ્યુબ વગેરે જોવા માટે, અન્ય કોઈ પણ એપ્લિકેશનોના ઉપયોગ માટે સાહેબ જોઈએ, વ્યસન છે. આ મૂર્ખનું લક્ષણ છે પહેલું. તે મૂર્ખાઓનો સમય વ્યસન. બીજો શબ્દ છે નિદ્રયા, એટલે કે છે કે નિદ્રા. વાહ, વાનો અર્થ થાય છે કે. કલહે ન, કલહેન નો અર્થ થાય છે કલહથી. હવે ફરી પાછું આપણે અહીંયા, તો અહીંયા તો નથી આવતું, પણ ગચ્છતી નથી ને અહીંયા, એટલે આપણે મૂકવું પડશે કલહથી પસાર થાય છે. તો તે એટલે કે બુદ્ધિશાળી લોકોનો સમય કાવ્યશાસ્ત્ર વિનોદમાં પસાર થાય છે. ધીમતામ કાલો કાવ્યશાસ્ત્ર વિનોદેન ગચ્છતિ, એટલે કે બુદ્ધિશાળી લોકોનો સમય કાવ્યશાસ્ત્ર વિનોદમાં પસાર થાય છે. તે મૂર્ખાઓનો સમય વ્યસન, નિદ્રા કે કલહથી પસાર થાય છે. કલહનો અર્થ ઝઘડો કરવો, કોઈની સાથે, કોઈને કોઈ કારણ વિના, કોઈ પણ કારણથી પણ એનો ઝઘડો ચાલતો હોય. અને આના સિવાય જો સમય મળે તો લોકડાઉનમાં અને કોરોના કાળમાં જે સૌથી વધારે પસંદ કર્યું છે, એમાં પણ ભેગો એવું નથી કહેતો, તો એ આ છે, નિદ્રા છે. આપણે ઊંઘમાં જે લોકો પોતાની જરૂરિયાત કરતાં વધારે ઊંઘ માટે સમય ફાળવે છે, એ પણ નીતિશાસ્ત્રકારના મતે મૂર્ખ છે. બહુ મહત્વના 2 મુદ્દાઓ એની આપ્યા છે, સજ્જન અને દુર્જન. હવે સામાન્યમાં પણ સામાન્ય માણસ હોય, એને પણ એવો પ્રશ્ન થાય કે આપણે બેમાંથી કઈ વ્યાખ્યામાં આવીએ. એટલે રાજકુમારોને તો થાય જ. એટલે તમે જુઓ કે એને શું કર્યું કે વાર્તા કહેતા પહેલા, વાર્તાની શરૂઆત કરતા પહેલા સિંગલ લાઇનર એક આખો બોધ આપી દીધો. સીધો બહુ નાના વાક્ય દ્વારા એને જીવનના બોધ આપી દીધા. આ આપણી પાસે ફૂટપટ્ટી આવી ગઈ. હવે આપણે માપવાનું, આપણી બેન્ચમાં બાજુમાં બેઠા જોવાનું કે બંનેમાંથી આ ભાઈ કઈ વ્યાખ્યામાં આવે એમ છે, અથવા બેન કઈ વ્યાખ્યામાં આવશે, બુદ્ધિમાન છે કે મૂર્ખ છે.
અને જો બુદ્ધિમાન હોય તો પણ એમની સાથે શું કરવાનું છે મારે તમને કહેવાની જરૂર નથી, અને મૂર્ખ હોય તો પણ મારે તમને કંઈ કહેવાની જરૂર નથી. તમે બહુ સમજદાર છો. પુસ્તકની એક નાનકડી એમથી ભૂલ બતાવી દઉં મિત્રો, બધું જ સંસ્કૃતમાં લખેલું છે. અહીંયા જે આલ્ફાબેટ જે છે આંગ્લ ભાષામાં છે. જો આવી નાની આ તો કંઈ મેં કંઈ એમ નથી કહેતો, પણ સંસ્કૃતના આખા પ્રકરણમાં અંગ્રેજી ભાષાનો ઉપયોગ તમે બહુ સુંદર રીતે તમે જોઈ શકો છો. તો આ પ્રયોગ બહુ મહત્વનો છે, જરા આપણું ધ્યાન ખેંચાઈ જાય એવો. તો આટલું મિત્રો આ વિડીયોની અંદર આપણે જોઈએ છે શ્લોક અને પહેલી 2 પંક્તિઓ. અને પરીક્ષા માટે ખૂબ અગત્યનું છે, કેમ કે 1 લાઈન પછી શ્લોક અને ફરી પાછું નીચે 2 લાઈન, એટલે પરીક્ષામાં એ 4 માર્કનો એક આખો કોમ્બો જેવું બની શકે એવું છે. એટલે જરા એ આપણે ધ્યાનમાં રાખીશું.